ભાવનગરમાં નમો સખી સંગમ મેળાનું ભવ્ય આયોજન। ગુજરાતમાં લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા તારીખ 9-3 થી 12-3 દરમિયાન જવાહર મેદાન ખાતે 100 થી વધુ વિવિધ વેચાણ સ્ટોલો ઊભા કરાશે। ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ 9 થી 12 દરમિયાન નમો સખી મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી। આગામી તારીખ 9 થી 12 માર્ચ 2025 દરમિયાન જવાહર મેદાન ભાવનગર ખાતે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનો વ્યાપક બજારમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100 વેચાણક્રમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આર્ટ્સ, ક્રાફ્ટ, ઓર્ગેનિક, ફૂડ, હેન્ડલૂમ, બીડવર્ક તેમજ કળા કારીગરી, શૃંગાર અને ખાદ્ય આઇટમોનો સમાવેશ થાય છે। તારીખ 9 માર્ચના રોજ સવારે 10:30 કલાકે નીમુબેન બાંભણિયા રાજ્યમંત્રીના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, તેમજ સાથે યોજાનાર કાર્યક્રમમાં સ્વસહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે। વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ 9 થી 12 નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે। દેશભરમાં અત્યાર સુધી 1.25 કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે। નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે। ભાવનગર શહેરની અને બોટાદ જિલ્લા, ભાવનગર જિલ્લાની તમામ બહેનો અને સખી મંડળો મળીને જવાહર મેદાનની અંદર 100 કરતાં પણ વધારે સ્ટોલ્સ દ્વારા પોતાએ ચીજ વસ્તુઓ જે બનાવી છે એ વેચાણ અર્થે આ 4 દિવસમાં એ સ્ટોલમાં મૂકશે। સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સશક્ત બને, આર્થિક રીતે, સામાજિક રીતે, એ હેતુથી આજે નમો સખી સંગમ મેળાનો આયોજન કર્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલા પહોંચી છે અને મહિલા હંમેશા આગળ વધે, સશક્ત બને એવા અમારી સરકારના પ્રયાસ છે। આ મેળાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ કુમારભાઈ, જિલ્લાના પ્રમુખ ભાઈ દિગુભાઈ, બોટાદ જિલ્લાના પ્રમુખ ભાઈ મયુરભાઈ, જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર, કમિશનર, ડીડીઓ, સમગ્ર તંત્ર, ડીઆરડીએ જયશ્રીબેન, અમારા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર ભાઈ નિલેશભાઈ અને તમામ પદાધિકારી આ મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। હું કેબિનેટ મંત્રી ભારત સરકારના શિવરાજસિંહ ચૌહાણ સાહેબનો આભાર વ્યક્ત કરું છું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતના અનેક વિકાસના કામો નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે હું રાઘવજીભાઈ અમારા કેબિનેટ મંત્રી એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને મહિલા દિનની તમામ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।